જય મહાકાળી આપ સૌને. છોટાઉદેપુર જિલ્લાનો રહેવાસી આદિવાસી મેનસીબ તળવી વન્યજીવ રક્ષક આ વિડીયોના માધ્યમથી આપનું સ્વાગત કરું છું. જય જોહાર જય આદિવાસી. પાવીજેતપુરથી 5-6 કિલોમીટરના અંતરે આપણે છે ને અત્યારે દેવરિયા મુકામે આવેલા છે. તે દેવરિયા મુકામે આપણે આવીને છે તે આપણને ફોન આવેલો હતો કે અહીંયા ગાડી ગેહળો દેખાયેલો છે. આ ઘર છે. ઘરની નજીક અહીંયા ગાડી આ લાકડા છે, લાકડાની નીચે સાપ દેખો દીધો છે. હવે એમનું એવું હતું કે અજગર છે, પણ અજગર નહીં, આ રસલ વાઇપર છે જે અહીં છુપાયેલો છે. આની નીચે છે, જોઈ શકો છો આપ. તો અજગર જેવો જ દેખાતો હોય છે, એટલે એમને એવું છે કે અજગર હશે. તો આ અજગર નથી, આ છે ને રસલ વાઇપર છે. દેખાતો હોય ભલે અજગર જેવો, પણ આ છે ને એ અજગર ના કહેવાય, એ રસલ વાઇપર છે, એટલે કે ખડચિતળો છે. ગુજરાતીમાં એને ખડચિતળો કહેવાય અને અંગ્રેજીમાં રસલ વાઇપર કહેવાય. વરસાદ ખૂબ પડી રહ્યો છે. આજની આગાહી પણ છે તંત્ર દ્વારા, જિલ્લાના તંત્ર દ્વારા પણ સતર્કતાના પગલાં લેવાયા છે કે સ્કૂલો પણ આજે બધી બંધ છે. સ્કૂલો ને અમુક જે જગ્યા પર એવું લાગે બધું બંધ જ છે આજે. તો આવા સરીસૃપો, વરસાદી માહોલ છે ને ખૂબ જ આગાહી પણ છે વરસાદની, એટલે આ રીતે આવી જતા હોય. જોઈ શકો છો આપ. આ લોકોએ ભૂલ કરી હતી, અહીંના લોકોએ. એ લોકોને એવું લાગ્યું કે આ અજગર છે, પણ અજગર નહીં મિત્રો, આ છે ને રસલ વાઇપર એટલે કે ખડચિતળો છે. અહીંની લોકલ ભાષામાં આને પેડ કહેવામાં આવે છે, પેડુચો પણ કહે છે. અને તમારી બાજુ આને શું નામ આપેલું છે, તમે કયા નામે આને ઓળખો છો એ પણ કમેન્ટમાં જણાવજો. અને આ ખૂબ જ ઝેરીલો એવો સાપ હોય છે. આની ઓળખ છે, આ રીતના પેટર્ન્સ હોય. અજગર થોડો લાલાશ પડતો હોય, અને આને આપ જોઈ શકશો કે આ થોડો પીળાશનો છે. ડાયમંડ બ્યુટી ટાઈપનો સાપ આવે છે, આપ જોઈ શકો છો. ડાયમંડ જેવા શેપ હોય. નાનું બચ્ચું હોય ને તો એકદમ ડાયમંડ જેવું એ પપલતું પણ હોય છે. અને 360 બાઇટર અમારી અંદર કહેવામાં આવે છે. સ્નેક કેચર અમારી જેવા વન્યજીવ રક્ષક હોય એમની ભાષામાં. એ આંખના પલકારે આ બચકું ભરી લેતો હોય છે. ખૂબ ઝેરીલો હોય અને ખૂબ અગ્રેસિવ, ગુસ્સેલ સાપ હોય છે. આ આપ જોઈ શકો છો વિડીયોમાં. એમ ઘડી એમ બચકું ભરવાની, બાઇટ કરવાની કોશિશ કરી રહ્યો છે. ખૂબ જ મોટાના દાંત હોય છે, લગભગ 1-2 ઇંચ સુધીના દાંત હોય છે. એટલે એકદમ બચકું ભરે એમ તો એ સક્સેસફુલી બાઇટ કરી લેતો હોય છે. એટલે બને એટલું દૂર જ રહેવું જોઈએ આનાથી. અને ખડચિતળો એટલે કે ઘાસમાં રહેવાવાળો. ખડ એટલે ઘાસ અને ચિતળો એટલે એ રીતનું એનું ચિત્ર હોય છે કે ઘાસની અંદર સહેજ પણ આપણને મહેસૂસ ના થવા દે, દેખવા ના દે, એ રીતનું એનું એટમોસ્ફિયર બનાવી લેતો હોય છે. જોઈ શકો છો આપ. એને જોવા માટે અહીંયા ઘણા ખરા લોકો પણ ગામ ફળિયાના આજુબાજુના ભેગા થઈ ગયા છે કે ભાઈ અજગર છે, અજગર છે આમ હોય એટલે આ રીતે આવી જતા હોય બધા. પણ સારું છે કે સાવચેતીથી એ લોકો દૂર જ રહે છે. એની દૂરી બનાવેલી રાખેલી હોય છે, એટલે એટલો બધો વાંધો ના આવે. પણ કહેવાનો મતલબ આને અજગર સમજવાની ભૂલ ના કરવી જોઈએ. આપણે આ જે ડબ્બું અત્યારે મંગાવ્યું અહીં લોકલ ઘરમાં દુકાનમાં હશે ત્યાંથી મળી ગયું, પણ આને ઇનડાયરેક્ટલી આપણે થેલીમાં મૂકીએ તો થેલીમાં પણ બચકું ભરતો હોય, એટલે થેલીમાં ના મુકાય. અજગર હોય તો મુકાય. એટલે અહીં દુકાન, ઘર જે કંઈક હશે ત્યાં આ ડબ્બાની સુવિધા મળી ગઈ હતી આપણને, એટલે સારું છે ટૂંકમાં. તો આ રીતે એને ડબ્બામાં મૂકી દઈશું. યુટ્યુબમાંથી આપ જોતા હોય
તો યુટ્યુબની ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કમેન્ટ ને વિડીયોને શેર જરૂર કરજો, સપોર્ટ જરૂર આપજો. તો હવે એને એના એટમોસ્ફિયરમાં મૂકવા માટે ઘણા વિસ્તાર જે ના હોય, જ્યાં અવાવૃત જગ્યા હોય, એનું નૈસર્ગિક વાતાવરણ એટલે કે જંગલ, એમાં આપણે આને રિલીઝ કરી દઈશું. તો પણ તે પહેલાં આ જે ડબ્બું છે એની અંદર મૂકી દઈશું. ખૂબ સાવચેતીથી કામ કરવું પડતું હોય છે આ સાપની જોડે, કેમ કે આ સાપ આંખના પલકારે બચકું ભરી લેતો હોય અને ખૂબ જ અગ્રેસિવ એવો આ સાપ હોય, એટલે આપણે ઘણી સાવચેતી આની જોડે રાખવી પડતી હોય છે. આપણે ઇનડાયરેક્ટલી આની જોડે ફ્રી હેન્ડલ કે પછી એવું કંઈક કરી નથી શકતા, એટલે બહુ જ સાવચેતી રાખવી પડતી હોય છે આ સાપ જોડે. તો અત્યારે આપણે આ સાપને આમાં પેક કરી લીધો છે. થેન્ક યુ.